પાકિસ્તાનમાં જઈ અને ભારત વિરોધી કામ કરવા માટે, પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરવા માટે જે શખ્સિયત પકડાઈ છે, જ્યોતિ મલ્હોત્રા, એણે કસ્ટડીમાં બહુ જ મોટા ખુલાસા કર્યા છે. એ પઠાણકોટ ગઈ હતી એરબેઝ, અને એવું પણ સામે અનુમાન આવી રહ્યું છે કે ત્યાં કેન્ટોનમેન્ટ વિસ્તાર અને સેનાની ગતિવિધિઓની રેકી કરવા માટે ગઈ હતી. એ ઓપરેશન સિંદૂર અને એના પછી જે સાયરન વાગી રહ્યા હતા, જે મેસેજીસ આવી રહ્યા હતા સરકાર તરફથી, એ બધા જ પાકિસ્તાનમાં એ મોકલી રહી હતી, ફોરવર્ડ કરી રહી હતી. આ સિવાય એણે એનઆઈએની કસ્ટડીમાં શું મોટા ખુલાસા કર્યા છે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. જાસૂસીની શંકામાં જેની ધરપકડ કરાઈ છે એ જ્યોતિ મલ્હોત્રાને લઈને રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પાકિસ્તાની દૂતાવાસના એજન્ટને પકડ્યા પછી એ જે દાનિશ પકડાયો એને આપણે 13મી મે ભારતમાંથી હાંકી કાઢ્યો. પછી જ્યોતિની દુનિયા બદલાઈ ગઈ. PIOની જાળમાં ફસાઈને જ્યોતિ પાકિસ્તાન પર વિડીયો બનાવીને ફેમસ થઈ ગઈ. ઇન્ડિયન ગર્લ ઇન પાકિસ્તાન નામના ટાઇટલથી વિડીયો અપલોડ કર્યા અને 12 મિલિયન વ્યૂઝ મળ્યા. કોરોના કાળમાં ગુરુગ્રામમાં નોકરી છોડીને પોતાના વતન હિસાર પરત આવી શરૂઆતમાં ટ્રાવેલ બ્લોગ પર વિડીયો બનાવ્યા. બહુ જ મહેનત કરતી હતી, પણ વિડીયો ન તો વાયરલ થતા હતા, ન તો ચાલતા હતા, ન તો ઇન્કમ સ્ટાર્ટ થતી હતી. શરૂઆતમાં ટ્રાવેલ બ્લોગ પર વિડીયો બનાવ્યા, બહુ જ મહેનત કરતી હતી, પણ વિડીયો ન તો વાયરલ થતા હતા, ન તો ચાલતા હતા, ન તો ઇન્કમ સ્ટાર્ટ થઈ રહી હતી. પણ જ્યારથી પાકિસ્તાન કેટલું સુંદર છે, ફરવા લાયક છે, એવા ગુણગાન ગાઈને વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો જ્યોતિના દિવસો બદલાઈ ગયા અને ઇન્કમ પણ શરૂ થઈ ગઈ. નામ બનવા લાગ્યું જ્યોતિનું. મોટા લોકો સાથે મુલાકાત થવા લાગી. પાકિસ્તાન અને ચીનના હાઈ પ્રોફાઇલ ડેલિગેશન સાથે મળવાનું થયું. એમના ઇન્ટરવ્યૂઝ, એમની સાથે ફોટો, પાકિસ્તાનમાં કોઈ પણ જગ્યાએ અધિકારીઓ લેવા મૂકવા આવે, VIP ટ્રીટમેન્ટ એને મળવા લાગી અને એનું આખું જીવન બદલાઈ ગયું. પછી એની લાલચમાં વધારો થયો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ પર એકાએક સબસ્ક્રાઈબર્સ વધવા લાગ્યા. ઇન્ડિયન ગર્લ ઇન પાકિસ્તાન ટાઇટલવાળા વિડીયો પર તો મિલિયન્સમાં વ્યૂઝ આવ્યા. સપનાઓ પૂરા થઈ રહ્યા હતા. વિદેશની યાત્રાઓ, મોંઘી હોટલોમાં સ્ટે, રહેવું, ફરવું બધું જ મળી રહ્યું હતું મફતમાં. નામ ન આપવાની શરત પર જ્યોતિના નજીકના લોકો કહે છે કે શરૂઆતમાં વિડીયો ન ચાલ્યા તો અન્ય દેશોમાં જવાનું એણે નક્કી કર્યું. અને પાકિસ્તાન એટલા માટે એણે પસંદ કર્યું કેમ કે ત્યાં જવું વધારે ખર્ચાળ નહોતું. તપાસ એજન્સીઓ જે પૂછપરછ કરી રહી છે એમાં સામે આવ્યું કે જ્યોતિ પહેલાં કરતારપુર સાહેબ જવા માંગતી હતી અને એણે વિઝા માટે આવેદન પણ આપ્યું. પાકિસ્તાની એમ્બેસીમાં દાનિશ સાથે એની મુલાકાત થઈ, એનો સંપર્ક થયો. પછી તો જ્યોતિ જાસૂસી કરનાર આરોપી તરીકે સામે આવી. પાકિસ્તાનના વિડીયો મૂક્યા પછી જોતામાં જ્યોતિના સોશિયલ મીડિયામાં સબસ્ક્રાઈબર્સ વધવા લાગ્યા. વિડીયોમાં મિલિયનમાં વ્યૂઝ આવતા જ જ્યોતિને એવી લાલચ જાગી કે સપનાઓ પૂરા કરવા માટે કંઈ પણ કરવા લાગી. સફળતા મળ્યા પછી ચેનલમાં જેટલા પણ ઓછા વ્યૂઝવાળા વિડીયો હતા એ બધા જ એણે ડિલીટ કરી દીધા, હટાવી લીધા. 2 વર્ષમાં જ યુટ્યુબ ચેનલ પર 1 લાખ સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા અને ફેબ્રુઆરી 2024માં યુટ્યુબ પરથી સિલ્વર બટન પણ મળ્યું, જે અત્યારે એના ઘરના એના રૂમમાં લટકાવેલું છે. જ્યારે પણ પાકિસ્તાન જતી તો એની ખુશીઓનો પાર ન રહેતો. આ વાત ખુદ જ્યોતિએ જ એના અનેક વિડીયોમાં પણ કરી છે, એની ડાયરીમાં પણ લખી છે. જ્યોતિના દાદી બહાવલપુર અને દાદા મુલ્તાન શહેરમાંથી હતા. એ પાકિસ્તાનમાં રહેતા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે જ્યોતિનો પરિવાર ભારત આવીને વસ્યો. પાકિસ્તાન સાથે પેઢીઓ જૂનો સંબંધ હોવાને કારણે વિશેષ લગાવ જ્યોતિને પાકિસ્તાન સાથે હતો. આ વાત ખુદ જ્યોતિએ પોતાની ડાયરીમાં લખી છે. જ્યોતિ અત્યાર સુધી જેટલા પણ દેશોની યાત્રા કરી છે એમાં સૌથી વધારે સ્ટે એણે પાકિસ્તાનમાં જ કર્યો છે. અત્યાર સુધીમાં જ્યોતિ 3 વાર પાકિસ્તાન જઈ ચૂકી છે. એપ્રિલ 2024ની જે એની ટૂર હતી એના વખતે કંઈક એવું થયું કે એના પર શંકા ગઈ અને પછી એ રડારમાં હતી અને પછી પકડાઈ ગઈ. 17 એપ્રિલ 2024માં પણ એ પાકિસ્તાન ગઈ હતી અને 25 મે પાછી ફરી. 17 એપ્રિલે ગઈ હતી અને 25 મે એ પાછી આવી. જ્યારે એના વિઝા તો થોડાક દિવસમાં જ એક્સપાયર થઈ જતા હતા, પણ દાનિશ પાકિસ્તાનની
એમ્બેસીનો અધિકારી જે અહીંયા ભારતમાં હતો એનો એને સાથ હતો, એટલે વિઝામાં દાનિશે સમય મર્યાદા એક્સટેન્ડ કરાવી આપી. તપાસ એજન્સીએ હરિયાણાના શીખ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીના સદસ્ય હરકીરતસિંહ સાથેના સંબંધો વિશે જ્યોતિને સવાલ કર્યો તો એણે કહ્યું કે હરકીરતે જ દાનિશ સાથે જ્યોતિનો સંપર્ક કરાવ્યો હતો અને એના કારણે જ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે જ્યોતિએ ગયા વર્ષે વૈશાખી પરે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં એ 20 દિવસ રહી હતી. એ ઘણા બધા સંવેદનશીલ સ્થળોની મુલાકાત લેવા માટે પણ પહોંચી હતી. વિડીયોઝ પણ અમુક જગ્યાએ બનાવ્યા હતા, ફોટોઝ પણ લીધા હતા. કાશ્મીર, ચીન સીમા અને રાજસ્થાન બોર્ડર જેવા સંવેદનશીલ વિસ્તારો સિવાય જ્યોતિએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન બોર્ડર પર પણ મુલાકાત લીધી છે અને ત્યાં પણ એણે ફોટોઝ લીધા છે. આ જગ્યાઓ પર જઈને એવા સ્થળોના વિડીયોઝ લીધા છે જ્યાં સામાન્ય વ્યક્તિના જવા પર પ્રતિબંધ છે. જ્યોતિ ધરપકડના એક દિવસ પહેલા ઇન્ડોનેશિયાના બાલીની ટૂરનો વિડીયો અપલોડ કર્યો હતો. એણે જ્યોતિના કેટલી બધી બેંકોમાં અકાઉન્ટ છે અને પોલીસના મત પ્રમાણે એ જ બેંક અકાઉન્ટ્સમાંથી લેવડ દેવડ પૈસાની થઈ હતી. જ્યોતિ એક વર્ષ પહેલા પઠાણકોટ ગઈ હતી. આ સૌથી મોટો ખુલાસો થયો છે. જો કે એણે ત્યાં કોઈ ટ્રાવેલિંગ રિલેટેડ વિડીયો નથી બનાવ્યો, પણ ફેસબુક પર એણે એક ફોટો અપલોડ કર્યો છે અને એક નાનકડી ક્લિપ એની ત્યાંની મુલાકાતની મૂકી છે. એના પછી ખુલાસો થયો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA અને ગુપ્તચર બ્યુરો એટલે IBની ટીમે મંગળવારે એટલે કે 20 મેએ પઠાણકોટ એમને ત્યાં લઈ ગઈ અને જેટલી જગ્યાઓ પર જ્યોતિ ફરી હતી, જ્યાં એણે ફોટોઝ લીધા હતા, એ બધી જગ્યાએ એણે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. NIA જ્યોતિની પઠાણકોટની મુલાકાતને શંકાસ્પદ ગણાવી છે. એવો અંદાજ છે કે આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝની રેકીના હેતુ માટે ત્યાં ગઈ હતી. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની સેનાએ આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 2016માં પણ અહીંયા હુમલો થઈ ચૂક્યો હતો. જ્યોતિના ખાતામાં દુબઈથી થયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી છે. ફોરેન્સિક તપાસમાં જ્યોતિના મોબાઈલમાંથી સેનાને લગતી વસ્તુઓ મળી છે. એ જ સમયે જમ્મુ અને કાશ્મીરના એક યુટ્યુબરને પણ જમ્મુ અને કાશ્મીર પોલીસ ચંડીગઢ લાવી હતી. જ્યોતિની સામે બેસાડીને એની પૂછપરછ કરાઈ છે. એ પણ સામે આવ્યું છે કે ઓપરેશન સિંદૂર પછી એણે પાકિસ્તાની દૂતાવાસના અધિકારી દાનિશ સાથે વાત કરી. સાયરન વાગી રહ્યા છે. આ ઉપરાંત વહીવટીતંત્રએ જે મોકલવામાં આવેલો બ્લેકઆઉટનો સંદેશ છે એના મેસેજીસ પણ એણે દાનિશ સાથે શેર કર્યા હતા, પણ આ પછી ચેટ ડિલીટ થઈ ગઈ. એવું પણ સામે આવ્યું છે કે જ્યોતિએ વોટ્સએપ, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવા એન્ક્રિપ્ટેડ માધ્યમો દ્વારા પાકિસ્તાની એજન્ટોને ગોલ્ડન ટેમ્પલ અને કાશ્મીરના પર્યટન સ્થળના વિડીયો અને એમના લોકેશન પણ મોકલ્યા છે. NIA દ્વારા જ્યોતિની 3 દિવસ પૂછપરછ ચાલી અને 22 મેના દિવસે એટલે કે આવતીકાલે એના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. એને હિસાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આવતીકાલે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારી સાથેની વધુ એક વોટ્સએપ ચેટ એની હવે સામે આવી છે. હસન અલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો અધિકારી છે, એ જ્યોતિને વોટ્સએપમાં મેસેજ કરે છે કે દેખ મિત્ર, મારું દિલ તું હંમેશા ખુશ રહે એવી પ્રાર્થના કરે છે. તું હંમેશા હસતી રમતી રહે, જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. આના પર જ્યોતિ હસતા ઇમોજી શેર કરી અને એ રિપ્લાય કરે છે કે મારા લગ્ન પાકિસ્તાનમાં કરાવી દો. એટલે પાકિસ્તાન સાથે એણે ભારતની કેટલી બધી ગુપ્ત માહિતીઓ શેર કરી છે. પઠાણકોટમાં જે એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો એ પહેલાં 2016માં પણ થયો હતો અને એ પહેલાં પણ અનેક વખત જ્યોતિ છે એ જ્યારે ત્યાં ગઈ ત્યારે પાકિસ્તાનમાં એને VIP ટ્રીટમેન્ટ મળતી હતી. એના વિડીયોઝ અને ફોટોઝ સામે આવ્યા છે. જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે બેન લગાવી દેવામાં આવ્યો છે, પણ એનું YouTube અને એનું ફેસબુક છે એના પરથી આ બધા વિડીયોઝ છે એ એક પછી એક વાયરલ થઈ રહ્યા છે અને સામે આવી રહ્યા છે. હજુ એ કસ્ટડીમાં કેટલા ખુલાસા કરે છે અને આવતીકાલે કોર્ટમાં શું થાય છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. દેશ સાથે હજુ કેટલી ગદ્દારી કરી છે એ જોવાનું રસપ્રદ રહેશે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.